મહારાજ શ્રેય એટલે શું, કલ્યાણ એટલે શું, કલ્યાણની પ્રાપ્તિ કઈ રીતે મહારાજ થાય એ બતાવો. મહારાજ ભગવાનના રાજ્યનું પ્રયોજન શું, પરમાત્માએ ક્યાં ક્યાં અવતાર લઈને કઈ કઈ લીલાઓ કરી એ પણ બતાવો. અને અવતાર ચરિત્રની અંદર ભગવાન કોના આશ્રય રહ્યા એ પણ બતાવો. અને પરમાત્માના સ્વધામ ગમન થયા પછી ધર્મ મહારાજ કોને શરણે ગયો એ પણ બતાવો. આમ કુલ 6 પ્રશ્ન ઋષિઓએ કર્યા અને આ 6 પ્રશ્નની સંહિતા એટલે શ્રીમદ ભાગવત કથા. વયંતુ ન વિપ્તૃપ્યાનઃ ઉત્તમ શ્લોક વિક્રમે યચ્છૃણવતાનાં રસજ્ઞાનાં સ્વાદુ સ્વાદુ પદે પદે. હે ઋષિઓ, પેલી વાત તો તમે એ સાંભળો કે ભગવાનની કથા સાંભળતા સાંભળતા કોઈ દિવસ તૃપ્તિ થતી નથી. નહીં તો તમે એક વસ્તુ છે એ એકના એક વખત સાંભળો એટલે તમારી માર્જનલ યુટિલિટી લો થાય, તમને કંટાળો આવે. તમને કંટાળો આવે ને. આ મોહનથાળનું એક બટકું છે એ લીધું છે એટલે પેલું બટકું ખાવ એટલે આહા આપણને ભાવે છે, બહુ મજા આવી. બીજું લો તો એનાથી ઓછી મજા આવે, ત્રીજું લો તો એનાથી પણ ઓછી મજા આવે. અને ચોથું લો એટલે તમે બસ હવે જોતું પછી હવે એ તો જેની જેવી કેપેસિટી હોય એ પ્રમાણે જાય. પણ પદાર્થનો ભોગવતા ભોગવતા મનુષ્યને કંટાળો આવે છે. જ્યારે ધર્મની બાબતની અંદર એકના એક કથા છે એ હજારો વખત સાંભળી, ખબર જ છે કે એ જ કૃષ્ણ છે, એ જ રામ છે, એ જ વરાહ ભગવાન છે, એ જ વામન છે, એ જ નૃસિંહ છે, છતાં પણ આપણી તૃષ્ણા એ પરમાત્મા પ્રત્યેની ઓછી થતી નથી. પરમાત્મા પ્રત્યેનો પ્રેમ છે ને આપણો એવો ને એવો રહે છે અને લગાવ છે એવો ને એવો રહે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે શુદ્ધજીએ કથાનો આરંભ કર્યો. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયેત. નર નારાયણ ભગવાનના